નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। હાલમાં વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી ચાલી રહી છે અને ક્યારે ઓર્ડર મળશે એની રાહ જોઈ રહ્યા છે। એવામાં ટેટ 1-2 અને ટાટ 1-2 પરીક્ષા માટે લાયકાત ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે રાજ્ય પરીક્ષા બોર્ડને પત્ર લખવામાં આવ્યો છે અને રજૂઆત કરવામાં આવી છે। આ પત્ર સચિવાલય ગાંધીનગર અને શિક્ષણ વિભાગ ગાંધીનગરમાં પણ રજૂ કરવામાં આવ્યો છે। તો જોઈ લઈએ શું માગણી છે। પત્ર લખવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના બીએડ પાસ ઉમેદવારો અને બીએલએડ કરેલા વિદ્યાર્થીઓ વતી પ્રતિનિધિઓ દ્વારા 1/1/2025ના રોજ માંગણી કરવામાં આવી છે। પત્ર લખવામાં આવ્યો છે પ્રતિશ્રી અધ્યક્ષશ્રી તથા સચિવશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ સેક્ટર 21 ગાંધીનગર। વિષય છે ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી અને ટાટ એચએસ હાયર સેકન્ડરી તેમજ એઈઆઈએટી પરીક્ષા આયોજન અંગે આદરણીય સાહેબશ્રી જય ભારત સહ જણાવવાનું કે ગુજરાતના શિક્ષણના હિતમાં ભાવિ ગુરુજનો અને વર્તમાન વિદ્યાર્થીઓના ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે નિયત ટેટ ટાટ પરીક્ષાનું આયોજન કરવા અંગે અગાઉ પણ આપની કચેરી ખાતે રજૂઆત કરેલ છે। તારીખ 11/11/2024ના રોજ પણ અમે રજૂઆત આપેલ હતી। એનઈપી 2020 અને એનસીટીઈની ગાઈડલાઇન અનુસાર ટેટ અને ટાટ પરીક્ષાનું નિયત આયોજન થવું આવશ્યક જ નહીં પણ અનિવાર્ય પણ છે। વર્ષ 2023માં ટેટ ટાટ પરીક્ષાઓ યોજાયેલ, ત્યારબાદ 24માં ભરતીઓ જાહેર થઈ। હવે વર્ષ 2025માં ટેટ ટાટ તેમજ એઈઆઈએટી પરીક્ષાનું ક્યારે આયોજન થશે તે માટેનું સંભવિત આયોજન જાહેર કરવા વિનંતી। ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ વતી આપને વિનંતી કરીએ છીએ કે આ સત્વરે આવનારા વર્ષનું પરીક્ષાનું આયોજન આપશો એવી આગ્રહપૂર્વક રજૂઆત। લી આપનો વિશ્વાસુ ગુજરાત રાજ્યના ટેટ ટાટ તેમજ એઆઈએટી પરીક્ષા તૈયારી કરતા બીએડ પાસ ઉમેદવારો। નકલ રવાના સીએમ ઓફિસ સચિવાલય, શિક્ષણ મંત્રીની ઓફિસ સચિવાલય ગાંધીનગર, શિક્ષણ સચિવશ્રી શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર। તો ઓફિસ કોપીનો સિક્કો વાગી ગયો છે। રવાનગી કારકુન રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સરકારી પુસ્તકાલય સામે સેક્ટર 21 ગાંધીનગર ત્યાં રિસીવ થઈ ગઈ છે અને આ જે રજૂઆત છે એ ધ્યાનમાં લેવામાં આવી છે। તો એક રીતે જોવા જઈએ તો પરીક્ષા છે એ લગભગ તો દર વર્ષે જુલાઈ-ઓગસ્ટની આસપાસ આવે છે। તો આ માગણીને ધ્યાનમાં લઈને અથવા તો આગળ પણ માગણી કરેલી છે તો એ ધ્યાનમાં રાખીને લગભગ જૂન, જુલાઈ, ઓગસ્ટની આસપાસ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર થઈ શકે છે અને એટલામાં આ બધી જ પરીક્ષા આવી પણ શકે છે। તો પરીક્ષા માટે દરેક ઉમેદવારોને ઓલ ધ બેસ્ટ અને જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની રાહ જોઈ રહ્યા છે એમને પણ ઓલ ધ બેસ્ટ।